નમસ્કાર. આજના આ નવા અને અત્યંત રસપ્રદ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા લખાણનું પૃથક્કરણ કરવાના છીએ જે સદીઓના જટિલ ઇતિહાસને એકદમ અલગ જ નજરથી રજૂ કરે છે. ખરેખર આ એક પ્રથમ પુરુષ કથનાત્મક દૃષ્ટિકોણ છે, એટલે કે અહીં કોઈ ઇતિહાસકાર નથી બોલી રહ્યો, પણ ખુદ અયોધ્યા નગરી પોતાની કથા કહી રહી છે. છે ને એકદમ અનોખો પ્રયોગ? તો ચાલો મૂળ લખાણમાં ડૂબકી લગાવીએ. અહીં અયોધ્યા શહેરને એક જીવંત વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યું છે. સરયુ નદીના કિનારે વસેલી આ નગરી પોતાના તે સુવર્ણ યુગને યાદ કરે છે, જ્યારે તેના પર રાજા દશરથથી લઈને ભગવાન રામ અને સૂર્યવંશની 44 પેઢીઓએ રાજ કર્યું હતું. આ લખાણ દિવાળીના ઉત્સવો, લાખો દીવાઓનો ઝગમગાટ અને રામરાજ્યની ભવ્યતાનું એવું આબેહૂબ વર્ણન કરે છે, જાણે કોઈ વડીલ પોતાના જીવનના સૌથી સોનેરી દિવસો વાગોળતા હોય. આ આખી ઐતિહાસિક સફર એક બહુ જ શક્તિશાળી વાક્ય પર ઊભી છે, અને તે છે, સત્ય પરેશાન થઈ શકે પણ પરાજિત નહીં. લેખકે આ જ વિચારને કેન્દ્રમાં રાખીને રામ જન્મભૂમિની સમગ્ર ઐતિહાસિક કથા ગૂંથી છે. આ લખાણ દ્રઢપણે એવું માને છે કે ભલે ગમે તેટલા લાંબા સંઘર્ષો થાય, આક્રમણો થાય કે પીડા સહન કરવી પડે, પણ અંતે જીત તો હંમેશા સત્યની જ થાય છે. આગળ વધતા પહેલા ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા પડાવો પાર કરવાના છીએ. પહેલાં તો આપણે અયોધ્યાના આ માનવીકરણની વાત કરી. હવે આગળ પ્રાચીન યુગ અને આક્રમણો, તે પછી શરૂ થયેલો લાંબો વિવાદ, 1992નો એ નિર્ણાયક વળાંક, કાનૂની લડાઈઓ અને તેના ઉકેલ વિશે ચર્ચા કરીશું, અને છેલ્લે 2024ના ભવ્ય ઉદ્ઘાટન સુધી પહોંચીશું. તો શરૂઆત કરીએ લખાણમાં વર્ણવેલા પ્રથમ મોટા ઐતિહાસિક કાળખંડથી, જે છે પ્રાચીન યુગ અને ત્યારબાદ થયેલા આક્રમણો. આ લખાણ ખરેખર સમયના બે અલગ અલગ અંતિમો બતાવે છે. એક તરફ ઈસવીસન પૂર્વે 100નો સમય છે, જ્યારે ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવે છે, અને બીજી તરફ 1527 અને 1528નો સમયગાળો આવે છે, જ્યારે બાબરનું આક્રમણ થાય છે. લખાણમાં નોંધ્યા મુજબ આ સમયમાં ભારે લૂંટફાટ થઈ, નિર્દોષોની હત્યાઓ થઈ, અને તે ભવ્ય મંદિર તોડીને ત્યાં બાબરી મસ્જિદ બનાવવામાં આવી. લેખક આ ઘટનાને અયોધ્યાના સૌથી કાળા અને પીડાદાયક અધ્યાયની શરૂઆત ગણાવે છે. બસ આ જ એ આક્રમણ હતું જ્યાંથી એક અત્યંત લાંબા અને જટિલ વિવાદનો જન્મ થયો. હવે આ લખાણનો સૌથી ધ્યાન ખેંચે તેવો દાવો એ છે કે આ સ્થળ માટે સતત 400 વર્ષ સુધી સંઘર્ષ ચાલતો રહ્યો. ભલે વિદેશી શાસકોને આ ભૂમિ સાથે કોઈ લાગણી ન હતી, પરંતુ અયોધ્યા નગરી કહે છે કે તે આ તમામ ભયંકર ઘટનાઓની અને પોતાના લોકો પર થયેલા અત્યાચારોની મૂક સાક્ષી બનીને ઊભી રહી. અહીં લખાણમાં એક ખૂબ જ ઊંડી અને હચમચાવી દેતી વેદના સ્પષ્ટપણે વર્તાય છે. જો કે ઐતિહાસિક દાવાઓ મુજબ દરેક મુગલ શાસકનું વલણ એકસરખું ન હતું. લખાણ જણાવે છે કે અકબરે થોડું નરમ વલણ દાખવીને હિન્દુઓને મંદિરના પ્રાંગણમાં આવેલા ચબૂતરા પર પૂજાપાઠ કરવાની છૂટ આપી હતી. પણ આ રાહત બહુ લાંબો સમય ટકી નહીં, કારણ કે ઔરંગઝેબે સત્તા પર આવતા જ આ જગ્યા ફરીથી સંપૂર્ણ કબજામાં લઈ લીધી અને મસ્જિદનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અને બસ ત્યાંથી બંને પક્ષો વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ ગઈ. હવે ઐતિહાસિક સમયમાંથી બહાર આવીને આપણે સીધા 20મી સદીના એ અસ્થિર અને અત્યંત જટિલ રાજકીય માહોલ તરફ જઈએ, એટલે કે 1992નો એ નિર્ણાયક વળાંક. 1947માં દેશ આઝાદ તો થયો, પણ ભાગલા અને હિંસાએ સ્થિતિ ખૂબ જ તંગ કરી દીધી હતી. લખાણ નોંધે છે કે 1949માં બંને પક્ષો વચ્ચે વિગ્રહ વધતા સરકારે વિવાદિત જગ્યાને તાળા મારી દીધા. સમય જતો ગયો અને 1984 આવતા સુધીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ચળવળને રાજકીય પક્ષોનું ખુલ્લું સમર્થન મળવા લાગ્યું. આ પીઠબળ મળતા જ રામ મંદિરની માંગ આખા દેશમાં આગની જેમ ફેલાઈ ગઈ. 1992ની તે ઐતિહાસિક ઘટના વિશે લખાણ ઘણી વિગતો આપે છે. લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીના નેતૃત્વમાં લગભગ 1.5 લાખ લોકોની ભીડ મસ્જિદ તરફ આગળ વધી. લખાણ ખૂબ જ સ્પષ્ટપણે સ્વીકારે છે કે આ ટોળું હિંસક બન્યું અને તેમણે તે જર્જરિત મસ્જિદનો ઢાંચો તોડી પાડ્યો. લેખક અત્યંત ગંભીરતાથી નોંધે છે કે આ હિંસા અને અમર્યાદિત રાજકારણને કારણે અયોધ્યાનું દિલ પણ ક્યાંક તૂટી ગયું હતું. આ ઘટના પછી તો જાણે કાનૂની લડાઈઓની એક લાંબી હારમાળા જ શરૂ થઈ ગઈ. દાયકાઓ સુધી ચાલેલા આ કેસનો આખરી ઉકેલ કઈ રીતે આવ્યો તે જોઈએ. આ લાંબી કાનૂની સફરમાં 2010નું વર્ષ
એક મોટો પડાવ બનીને આવ્યું. હાઈકોર્ટે આ વિવાદાસ્પદ જમીનના બરાબર 3 સરખા ભાગ કરી દીધા. એક ભાગ હિન્દુ મહાસભાને, બીજો સુન્ની વક્ફ બોર્ડને અને ત્રીજો ભાગ નિર્મોહી અખાડાને. પણ રસપ્રદ વાત એ છે કે લખાણ મુજબ આ વચગાળાનો ચુકાદો કોઈને પણ સ્વીકાર્ય નહોતો. દરેક પક્ષને પૂરેપૂરી જમીન જોઈતી હતી એટલે મામલો છેક દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. વર્ષોની સુનાવણી પછી અંતે 2019માં સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક અને અંતિમ ચુકાદો સંભળાવ્યો. આ ઉકેલ મુજબ વિવાદિત જમીન રામ મંદિર બનાવવા માટે ફાળવવામાં આવી અને મુસ્લિમ બોર્ડને એક અલગ જગ્યાએ ભવ્ય મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપવામાં આવે. લેખક અહીં ગર્વ સાથે વર્ણવે છે કે આ ચુકાદો ભારતની 130 કરોડ જનતાએ હસતા મુખે સ્વીકારી લીધો અને એવી આશા વ્યક્ત કરી કે આ ભૂમિ ભવિષ્યમાં સૌહાર્દનું પ્રતીક બનશે. અને હવે આ લાંબી અને સંઘર્ષપૂર્ણ વાર્તાના અંતિમ અને સ્ત્રોત પ્રમાણે સૌથી વિજયી પ્રકરણ તરફ વળીએ. 2024નું ભવ્ય ઉદ્ઘાટન. આ સમયગાળામાં ઘટનાઓ ખૂબ ઝડપથી આગળ વધી. 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રીના હસ્તે ભવ્ય મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. વર્ષોની અથાક મહેનત પછી 18 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી અને આખરે 22 જાન્યુઆરી 2024ના રોજ આખી દુનિયાની નજર સામે આ ભવ્ય મંદિરનું સત્તાવાર ઉદ્ઘાટન થયું. આ આખી સફરનું અંતિમ પરિણામ છે આ નવનિર્મિત ભવ્ય રામ મંદિર. લખાણમાં અયોધ્યા પોતાની લાગણીઓ ઠાલવતા કહે છે કે મારા રામ હવે તંબુમાંથી નીકળીને ફરીથી મહેલ જેવા મંદિરમાં પ્રસ્થાપિત થયા છે. જાણે કોઈ નવવધુ સજી હોય એવો માહોલ છે અને સદીઓ જૂનો વનવાસ પૂરો થયો હોય એવો અદ્ભુત હર્ષોલ્લાસ આ લખાણમાં છલકાય છે. હવે અહીં એક અત્યંત અગત્યની વાત ધ્યાનમાં રાખવા જેવી છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે આ લખાણ એક ચોક્કસ પક્ષની વિચારધારા અને ભાવનાઓ રજૂ કરે છે. લખાણના અંતે લેખક ખુલ્લા દિલથી ગોળીઓ ખાનાર કારસેવકો, મસ્જિદ તોડનારા લોકો, ઐતિહાસિક પુરાવાઓ શોધનાર ઇતિહાસકારો, ન્યાય આપનાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને આજના મોદી યોગી યુગનો આભાર માને છે. આ બાબત આપણને સ્પષ્ટપણે બતાવે છે કે ઐતિહાસિક સ્મૃતિઓ કેટલી હદે વ્યક્તિગત અને રાજકીય હોઈ શકે છે. તો આજના આ રસપ્રદ વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન આપણા મનમાં ઊભો થાય છે. જ્યારે આપણે કોઈ વિવાદિત જમીન કે ભૌગોલિક સ્થળનું આ રીતે માનવીકરણ કરીએ છીએ ત્યારે તે ઇતિહાસ અને સંઘર્ષની યાદોને કઈ રીતે નવો આકાર આપે છે. વિચારો, જ્યારે કોઈ નિર્જીવ જમીનના ટુકડાને અવાજ અને લાગણીઓ મળી જાય ત્યારે ઇતિહાસ માત્ર નીરસ તથ્યો નથી રહેતો પણ એક જીવંત કથા બની જાય છે. છે ને વિચારવા જેવી વાત. આજના આ પૃથક્કરણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.